પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 52મો દિવસ એટલે કે 21મી ફેબ્રુઆરી 2025 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજના સમયમાં ઘણી બધી જગ્યાએ ચર્ચ બિલ્ડિંગ જે બનાવવામાં આવે છે, જેના પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે કન્સ્ટ્રક્શનને માટે, અને ચર્ચ બનાવ્યા પછી એનું ઓપનિંગ કરવામાં આવે છે અને તે વખતે મોટું ફંક્શન રાખવામાં આવે છે. એવી જ બાબત ફ્રાન્સમાં એક સુંદર ચર્ચ બિલ્ડિંગ બનાવ્યું અને મંડળીના લોકોએ તેમાં સારું એવું ભંડોળ આપ્યું. લોકોએ મહેનત કરી અને દોડધામ કરી, પ્રાર્થના કરી અને સુંદર ચર્ચ બિલ્ડિંગ બન્યું. અને ત્યારે ચર્ચનું ઉદ્ઘાટન રાખવાનો સમય આવ્યો ત્યારે કમિટીએ એક ખાસ પ્રકારનો ઠરાવ પસાર કર્યો કે આપણે આ ચર્ચ તો બનાવ્યું છે, પરંતુ ઉદ્ઘાટન કરીએ પહેલાં ચર્ચમાં બેસવાની વ્યવસ્થા આપણે કરીએ, બાંકડાની વ્યવસ્થા કરીએ, પુલપીટની વ્યવસ્થા કરીએ, પંખાની વ્યવસ્થા કરીએ, પરંતુ આ ચર્ચમાં લાઇટની વ્યવસ્થા કરવાની નથી. લાઇટ, કોઈ ટ્યુબલાઇટ નહીં, કોઈ બલ્બ નહીં. અને કમિટીએ સર્વાનુમતે એ મંજૂર કર્યું કે ચર્ચમાં લાઇટ આપણે રાખીશું નહીં અને મિટિંગો રાત્રે જ કરવાની. મિટિંગો રાત્રે કરવાની, પ્રાર્થના સંગત હોય કે બીજી મિટિંગો હોય. અને ત્યારે કમિટીએ જે આહ્વાન આપ્યું કે આપણું ચર્ચ સરસ રીતે બંધાઈ ગયું છે, બધી જ વ્યવસ્થા છે, ફક્ત લાઇટની વ્યવસ્થા, કોઈ પ્રકાશની વ્યવસ્થા રાખવામાં આવી નથી અને મિટિંગો હંમેશા રાત્રે જ કરવાની. અને એટલા માટે જે કોઈ વ્યક્તિ દેવળમાં આવે એ પોતાનો પ્રકાશ, પોતાનું ફાનસ, પોતાનો દીવો લઈને આવે અને પોતાની જગ્યા પર બેસીને પોતાના એ દીવો કે ફાનસ હોય એના પ્રકાશથી બાઇબલ વાંચવાનું, એના પ્રકાશથી પ્રભુનું ભજન કરવાનું. ઘણા બધા લોકોને વિચિત્ર લાગ્યું કે આવું કેવું, પરંતુ મંડળીના લોકોએ જે એનો ખુલાસો કર્યો કે ભજન કરવા માટે ચર્ચમાં આવે ત્યાં સુધી બરાબર છે, પણ ચર્ચમાંથી બહાર નીકળે પછી કોઈ અર્થ રહેતો નથી. એ 2-2.5 કલાકનો ભજન સેવાનો સમય એ આશીર્વાદિત બને અને જાણે કે દૂત હોય એવી રીતે ચર્ચમાં બેસે, પરંતુ બહાર નીકળ્યા પછી શું? બહાર નીકળ્યા પછી હતા એવા ને એવા જ. માટે આ ચર્ચે એવો ઠરાવ કર્યો કે આપણે જે કોઈ વ્યક્તિ ભજન કરવા માટે પોતાનો પ્રકાશ લઈને આવે અને એ પ્રકાશ ઘરે જાય ત્યારે બીજાઓને બતાવવાનો છે. એની પાછળ બાઇબલનો સિદ્ધાંત, બાઇબલનું વચન, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો. ચર્ચમાં બેઠા હોય ત્યારે તો લોકો જોઈ શકે, પ્રકાશ જોઈ શકે, પરંતુ ચર્ચ છૂટી ગયા પછી રસ્તામાં જ્યારે જઈએ અને બીજા રવિવારે આવીએ ત્યાં સુધી શું એ પ્રકાશ આપણે બીજા કોઈને આપી શકીએ છીએ? અને આ મંડળીનો ઠરાવ એ કર્યો કે પોતાનો પ્રકાશ લઈને આવવાનું અને એ પ્રકાશ
લઈને પાછું જવાનું, રસ્તામાં કોઈને પ્રકાશ આપવાનો, અને આવતા રવિવારે ચર્ચમાં આવો ત્યાં સુધી એ પ્રકાશ બીજાના જીવનમાં જવો જોઈએ. 60નો બલ્બ હોય કે 40નો હોય કે 100નો બલ્બ હોય, એ પ્રમાણે પ્રકાશ આપે તો આપણા આત્મિક જીવનમાં કેટલા પ્રકારનો આત્મિક વોલ્ટ આપણી પાસે છે કે જે બીજાને આપી શકીએ. અને આ ફ્રાન્સના ચર્ચનો ઠરાવ બહુ આશીર્વાદિત બન્યો, અને ઘણા બધા પોતાનો પ્રકાશ લઈને આવતા, અને એ પ્રકાશ બીજાઓને જતાં આત્મિક પ્રકાશ ફેલાવતા. આજે દેવળમાં શું કહ્યું? સુવચન બીજાઓને જણાવતા અને સુવાર્તા આપતા. તો આ વચન સમજવામાં પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આશીર્વાદ આપ્યો, નવો દિવસ બતાવ્યો, અને આજનું વચન અમારું અજવાળું લોકોની આગળ અમે પ્રકાશવા દઈએ એ વિનંતી પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ, તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.